સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડામાં આવેલ ઘેલુ નદી ઉપર અક્ષરઘાટ બનાવેલ છે, જે અક્ષરઘાટ પર પુલ આવેલો છે, પરંતુ પુલ પર સેફટી દિવાલ ન હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તેમજ અગાઉ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। આ પુલ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પુલ પર સેફટી દિવાલ બનાવવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ છે। અહીં સ્વામિનારાયણ ભગવાન પોતે 29 વર્ષ રહી અને ગઢડાને કર્મભૂમિ બનાવી છે, અને જેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢડાનું મહત્વ છે, જેથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ ગઢડા આવતા હોય છે, પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો નહીવત છે। ગઢડા શહેરમાં BAPS મંદિરની બાજુમાં ઘેલો નદી પર તંત્ર દ્વારા અક્ષરઘાટ બનાવવામાં આવ્યો છે, અને આ અક્ષરઘાટ પર પુલ બનાવેલ છે, જે પુલ પરથી શહેરમાં આવતા તેમજ સામાકાંઠા ઢસા રોડ, અડતાળા રોડ, ગઢાડી રોડ તરફ જવા માટે તેમજ શહેરમાં આવેલા બંને મંદિરોએ જવા માટે આ પુલ પરથી વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવું પડે છે। ત્યારે આ પુલ બનાવેલ છે, પરંતુ પુલ પર સેફટી દિવાલ બનાવેલ નથી, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવે છે, તેમજ આ પુલ પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, જેથી પુલ પરથી રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેમજ અકસ્માતો પણ સર્જાય છે। ત્યારે પુલ પર તાત્કાલિક સેફટી દિવાલ બનાવવામાં આવે તેમજ પુલ પર સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। ચેતનભાઈ ત્રિવેદી, ગઢડાનો સ્થાનિક રહેવાસી। આ પુલ બન્યા પછી કોઈ પણ પ્રકારની સેફટી દિવાલ બનાવવામાં આવેલ નથી, જેના કારણે અગાઉ પણ ઘણા બધા અકસ્માતો થયેલા છે। અમુક જ્યાંથી પસાર થતા પ્રાણીઓ પણ આ નદીની અંદર પડેલા છે, અમુક વાહનોના પણ અકસ્માત થયેલા છે। તેમ છતાં પણ આ ઘણા લાંબા સમયથી રજૂઆતો અગાઉ લેખિતમાં કરેલ, તેમ છતાં નગરપાલિકાનું તંત્ર પોતાની ઊંઘમાંથી જાગતું નથી અને આ પ્રોટેક્શન દિવાલ બનાવતું નથી। જો આ પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તો અકસ્માતોને જે થઈ રહ્યા છે તે અટકાવી શકાય। અને કેટલા વાહનો પસાર થતા આ પુલ ઉપરથી ઢસા રાજકોટ સુધીનો ધોરીમાર્ગ સુધી જઈ શકાય। આ પુલથી ઘણા બધા અસંખ્ય વાહનો તે આ પુલ ઉપરથી પસાર થાય છે। જો આ પુલ ઉપરથી પ્રોટેક્શન દિવાલ કરવામાં ન આવે તો રાત્રિના સમયે અહીંયા કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ લાઇટ પણ નથી, જેના કારણે અકસ્માતો થવાનો પૂરેપૂરો સંભવ રહેલ છે। આ તાત્કાલિક આ પુલની પ્રોટેક્શન દિવાલ તાત્કાલિકપણે તંત્રને પોતાની ઊંઘમાંથી જાગીને પ્રજાહિત માટે કરવી જરૂરી છે। અમિત પ્રભાતભાઈ, ગઢડા નગરપાલિકા હદ વિસ્તારનો આ મુખ્ય પુલ છે, જે આપણે સ્વામિનારાયણ મંદિર પવિત્ર ધામ ગઢડા સ્વામિનારાયણના બે મુખ્ય મંદિર આપણે ગઢડામાં આવેલા છે, એ છતાંય તે અહીંયા સ્થાનિકમાં આપણે બે નિશાળો અહીંયા એની બાજુમાં જ આવેલી છે। આ પુલને જોડતો સામાકાંઠાનો મુખ્ય પુલ છે, સામાકાંઠા જવા માટેનો અને શાક માર્કેટમાં આવવા માટેનો મુખ્ય પુલ છે। ગામજનોને અહીંથી અવારનવાર આવવાનું હોતું હોવાથી અહીંયા પ્રોટેક્શન દિવાલ નથી, જેથી કરીને અગાઉ પણ વર્ષો પહેલા એક અહીંયા 4 વ્હીલ હોતન અંદર ગયું હતું અને જાનહાની કોઈ લોકોને થઈ નથી, અને અવારનવાર 2 વ્હીલ ને એવું જતું રહેશે। તો તાત્કાલિક ધોરણે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન દિવાલ કરે તો આ જાનહાની જે થાય છે એને આપણે અટકાવી શકીએ।